હાલો મિત્રો, દેશી લેબમાં તમારું આપનું સ્વાગત છે. ને મિત્રો, આની પહેલાં આપણે એક વિડીયો બતાવ્યો હતો તમને, અપલોડ કર્યો હતો કે આપણે ઈરની દવા છાંટીએ છીએ, બરાબર. તો એમાં આપણે ઈરની કોરાડો છાંટતા હતા, પણ પ્લસ વિદ્યુત નાખતા હતા પ્રોક્લેબુટાઝોલ 40%, બરાબર. ભાઈ એનું કામ શું છે, એ ટૂંકી કાતરીએ વધ કરવા દે અથવા વધ રોકે, થોડીક બ્રેક મરાવે મગફળીને. એમાં વધારે વરસાદને અંતે હોય તો વહેલી ચડી જતી હોય એટલા માટે. તો આજ વખતે આપણે છે ને આમાં આ આપણી મગફળી દેખાય ને, આમાં એટલું બધું વલ નથી, જો બરાબર. આમાં આપણે વલ નથી ને, તો આપણે આમાં કઈ દવા છાંટીએ ને એ તમને કહું, કારણ કે આપણે ફૂલફળ તો લગાડવા જરૂરી જ છે, બરાબર. આમાં ફૂલફળ છે નથી એવું નથી, ત્યાં મગફળીમાં આપણે ઈયળ તો છે, જો આ પાંદ બધા એને બાઠેલા છે, બરાબર. અને આ ફૂલફળ છે, જો આ હુયાર છે ને, આ કાયદેસર વેલ નીકળી હુયાની, બરાબર. અને હજી અહીંથી હુયા નીકળે છે, ફૂલફાલ છે, જે આ બધા ફૂલફાલ જ છે, પીળાશ દેખાય. પણ તોય આપણે એમ થાય કે એક દવાનો રાઉન્ડ મારતા હોય ને, તો આપણે ભેગી ફૂલફાલની નાખ દઈએ તો થોડાક ફૂલફાલ વધી જાય અને એક ધારો પાક આવી જાય, અને મગફળીની જે સારવાર કરવી હોય એમાં આપણે મજા આવે, બરાબર. તો એના માટે આપણે આ ઈર માટે તો આપણે પ્લસ બ્લેક કોરાડો નાખી જ જાય, બરાબર. પહેલો રાઉન્ડ એનો જ હોય, અને જો કે વધારે પડતો આપણે ઉપયોગ જ એનો કરીએ. પ્લસ આ છે ડબલ ગોદરેજનું. ગોદરેજ છે ને હારામાં હારી કંપની આવે છે, અને ફ્લાવરિંગ માટે પહેલાં શરૂઆતમાં ગોદરેજનું ડબલ અને લિહોસિન 2 જ વસ્તુ આવતી. ત્યાર પછી હવે આ પ્રોક્લેબુટાઝોલને આવે છે, અને આમાં એક હાવ અલગ પ્રકારનું કન્ટેન્ટ આવે છે, બ્રેસિનોલાઇઝડ, બરાબર. આ એક 0.04% આવે છે ખાલી, બરાબર. પણ તોય આનું કામ સારું છે. આ કપામાં આપણે મારેલી હતી ઘણા વર્ષો પહેલાં, ત્યારે આપણે કપામાં આનું રિઝલ્ટ જોયું હતું, સારું લાગ્યું. અને પ્લસ આનેથી છે ને મગફળી કે કોઈ પણ પાક રોકાતો નથી. આનેથી ટૂંકમાં ફૂલફળની વૃદ્ધિ છે ને એ વધારે કરે છે. લિહોસિન એ બધી છે ને એ, અને આ બધી રોકવામાં થોડુંક કામ કરે છે. આ રોકતી નથી, બરાબર મિત્રો. અને બીજી કઈ દવા ફૂલફળમાં કામ આવે એની વાત કરું તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. કારણ કે આવી નરવી માંડવી ઊભી હોય, અને આ તો થોડોક વરસાદની તંગી છે, અને થોડુંક શું છે કે બધે ભગવાન બધાનું ધ્યાન આપતો હોય, હાર્ડવેરવાળાનું, ઇલેક્ટ્રિકવાળાનું, એને અગરબત્તી કરતા હોય, એટલે એનું થોડુંક વિચારી અને થોડીક બ્રેક મરાવે. એટલે શું છે કે બધાના રોટલા થોડા નીકળ્યા રાખે, બરાબર. કદાચ આ માંડવી આવીને આવી છે ને, હવે અત્યારે આને વરસાદની જરૂર છે. વરસાદ આવી જાય તો આ માંડવીને સીધું વલ વધી જાય, એટલે ફૂલફાલ ફ્લાવરિંગ સ્ટેજ છે ને એ વધારવા માટે કંઈક પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. જોકે આની પહેલાં આપણા આગળના વડીલો કંઈ ના કરતા તોય માંડવી થતી. હવે આપણે એક મનનો વહેમ કરી ગયો છે, ફૂલફાલની દવા છાંટીએ તો ફ્લાવરિંગ વધુ આવે. હવે વધારે આવતું હોય કે ના આવતું હોય એ બહુ કંઈ ખ્યાલ નથી. ને આપણે ગયા વર્ષે 5 જાતના 18 વીઘામાં 5 જાતના કન્ટેન્ટ મારેલા હતા, એમિનો એસિડવાળા, પછી ગોદરેજનું ડબલ હતું, પછી આ પ્રોક્લેબુટાઝોલ જે કલ્ટર કહી એ હતું, પછી 2 આપણે જે દવા કહીને કે ઓર્ગેનિક વાળાનું પ્રોડક્ટ, બાયો પ્રોડક્ટ કહેવાય એને, એ સાઈટ હતા 5 ને. એક આ પ્રોક્લેબુટાઝોલ સાઈટ હતું, બરાબર. અને એક પ્યોર એમિનો એસિડ વાળું જ હતું. એમિનો એસિડ છે ને ગરમી આપે, બરાબર, એનેથી હતું, બરાબર. 5 ને એક આ 6 જાતના આપણે કન્ટેન્ટ મારેલા હતા. બધા રિવ્યૂ લેવા સારું થાય ને આપણે એકમાં કાયદેસરનું રિઝલ્ટ મળ્યું નથી, એટલે આપણે જે આ છે ને એ જૂનું જાણીતું મારી આ ગોદરેજનું ડબલ છે, એ મગફળીમાં આપણે કોઈ દી મારેલું નથી, પહેલી વાર મારીએ છીએ, બરાબર. કપાસમાં એકાદી વખત ટ્રાય કરી હતી, એમાં થોડુંક રિઝલ્ટ મળ્યું હતું. મગફળીમાં મળે કે ના મળે, પણ જોકે આપણે ક્યાંય 5 આયરું વચમાં રાખી દઈએ અને ખબર પડે ને તો ભલે, બાકી ને કે કોઈને ખેડૂતને ખબર ના પડે કે રિઝલ્ટ આવ્યું કે નથી. એમાં આવ્યું તો કે દવા છાંટી એટલે આવ્યું, કારણ કે રોકડા દીધા હોય તો ખબર પડે કે હા રિઝલ્ટ આવી ગયું, ખિસ્સામાં તો ઓછા થયા. અને જો બાકી રાખ્યા હોય તો માંડવી નીકળે ત્યારે ખબર પડે. બાકી હર વસ્તુ આ છે, ઈયળ હોય ને તો ઈયળની ખબર પડે, કારણ કે પાંદ ખાતા બંધ થઈ જાય અને
ઈર જો રિઝલ્ટ ના મળ્યું હોય તો પાંદ ખાય અને ઈડ એમને દેખાતી હોય એટલે એનું રિઝલ્ટ મળે. મોલો મસીનું આપણે ખબર પડે, ફ્લાવરિંગમાં કાંઈ બહુ એવું ખબર પડતી નથી. પણ મિત્રો જે કે એ સાચું, પણ માપે ખર્ચા રાખવા, કારણ કે હજી આ અત્યારે માંડવી ઉગીને ઊભી થઈ છે. પછી ડેડવા થઈ જાય ને તે પછી ખર્ચો ચડાવવો હોય તો ચડાવાય, પણ ઓલું કહે ને પૂનો પાંદડા દેખીને 5 ફેરે પાણીને, બરોબર. હવે આપણે અત્યારે ખંભાઈ તોડવા પડતા નથી ને, કે પહેલાં ડંકીવાળા પંપ આવતા ને હાથેથી છાંટતા, પછી બેટરીવાળા આવ્યા ને હવે ગાડી આવી ને ટ્રેક્ટરો આવ્યા ને, એટલે સુવિધા બહુ ઓર છે. તો મિત્રો વિડીયો વડો થાય છે, પછી આમાં શું હોય બધા કાપી અને જોતા હોય, પણ આ તો આગળનો આપણે વિડીયો મૂક્યો હતો ને એમાં આપણે વિદ્યુત છાંટેલું હતું પ્રોક્લેબુટાજોલ 40%, અને આમાં એક આ વરી હાવ નવું છે આપણા માટે અત્યારે. જોનામ જૂનું છે પણ નવું છે. તો એ છાંટી છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને શેર જરૂર કરજો.